પેલા નારદજી વેદ વ્યાસજીને કહેવા લાગ્યા કે જો વ્યાસજી, મારો જન્મ કે હું પૂર્વ જન્મમાં હું પણ એક દાસીનો દીકરો હતો. મારી માં એક બ્રાહ્મણના ઘરે સેવા કરે. એ બ્રાહ્મણ જ્યારે ભૂદેવ યજ્ઞ કરવાને માટે બેસે ત્યારે યજ્ઞની સમિધા લઈ આવે, પૂજાની સાહિત્ય બધું એકત્ર કરે. એ બ્રાહ્મણના ઘરે સેવા કરતી હતી. મારી માં દાસી હતી અને એનો હું દીકરો હતો. પણ એક વખત એ ગામની અંદર ચાતુર્માસ કરવાને માટે સંતો પધાર્યા. હું રોજના માટે સંતો પાસે બેસી અને એની પાસે ભગવત ચર્ચા સાંભળતો. પણ ધીમે ધીમે કરતા હું 4 મહિનાની અંદર તો મને એવું વ્યસન થઈ ગયું કે પછી તો હું એ સાધુ વગર રહી ન શકતો. પણ સાધુનો નિયમ ચાતુર્માસ પૂરા થયા અને એ ગામમાંથી વિદાય લેવાને માટે જાય છે. પણ મને વ્યસન થઈ ગયું ને એટલે રહેવાયું નહીં. એ સાધુની પાસે જઈને મેં કહ્યું કે મને પણ તમે સાથે લઈ જાઓ. અને ત્યારે સંતો કહેવા લાગ્યા કે હે નારદજી, તમે તમારા માતાની સેવા કરજો, પણ કે હું તમારા વગર રહી નહીં શકું. અને ત્યારે મને એ સંતોએ મને એક મંત્ર આપ્યો છે અને એ મંત્રના પ્રભાવે મેં ભગવાનને પ્રાપ્ત કર્યા છે. જે મંત્રનું નામ છે ભાગવતજીમાં વાસુદેવ ગાયત્રી મંત્ર. નારદજીએ જેનો જપ કર્યો અને જેનાથી ભગવાન મેળા છે, આવો એ મંત્ર ભાગવતજીમાં છે અને આપણે સાંભળીએ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. બેટા, આ ગાયત્રી મંત્રનો, આ વાસુદેવ ગાયત્રી મંત્રનો તું જપ કરજે, જેનાથી તને ભગવાન મળશે. સંતોએ વિદાય લીધી અને ત્યારબાદ હું આ જપ કરવા લાગ્યો. એક દિવસના સમયે મારી માતા ગૌશાળાની અંદર ગૌ માતાની સેવા કરતી હતા અને એ સમયે એક સર્પ આવી અને મારી માતાને દંશ આપ્યો. મારી માતાનું મૃત્યુ થયું. મારી માતાની મેં ઉત્તર ક્રિયા કરી અને ઉત્તર દિશા તરફ મેં પ્રયાણ કર્યું, ભજન કર્યું અને મારું ભજન જ્યારે વધવા લાગ્યું, વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કર્યો અને જપ કરતા કરતા બંધ આંખે મને પરમાત્માના દર્શન થયા. ભગવાન શ્રી હરિના દર્શન કર્યા. હું ખૂબ રાજી થયો. આંખો ખોલી કે જે મને બંધ આંખે જે ભગવાન દેખાય છે, લાવ જરા જોવું તો ખરો ક્યાં છે એ. પણ જે મેં આંખો ખોલી એટલે ભગવાન અદ્રશ્ય થયા. મારાથી રહેવાયું નહીં. મારા આંખમાંથી અશ્રુની ધાર થવા લાગી. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે હે નારદજી, તમારો આ જન્મ પૂર્ણ થશે અને જ્યારે બીજો જન્મ તમે ધારણ કરશો ત્યારે તમે મારા માનસ પુત્ર તરીકે તમે જન્મ ધારણ કરશો. માટે તમારું ભજન ચાલુ રાખજો. વાસુદેવ ગાયત્રીના મંત્રના જપ કરતા કરતા અંતે બ્રહ્માજીનો દિવસ પૂરો થયો. બ્રહ્માજી છેલ્લા શ્વાસ લીધા કે જ્યારે પૃથ્વીનો વિનય થાય છે અને છેલ્લા શ્વાસની અંદર હું બ્રહ્માજીની અંદર સમાયો. જ્યારે ફરીવાર સૃષ્ટિનું સર્જન થયું, બ્રહ્માજીએ શ્વાસ છોડ્યો અને એના શ્વાસમાંથી ફરી હું ઉત્પન્ન થયો. ભગવાન નારાયણે મને વીણા આપી છે. એ વીણા લઈને હું વિચરણ કરું છું. દેવલોકમાં પણ જાઉં છું, દૈત્યલોકમાં પણ જાઉં છું, બધે હું પૂજાઉં છું. તો તમે પણ એ હરિની આરાધના કરો.